આ લેક્ચરમાં આપણે ત્રુટીઓનું સંયોજન આપણે કમ્પ્લીટલી જોયેલું છે. આજે આપણે ત્રુટીઓને લગતા જે પણ દાખલાઓ છે એને આપણે સોલ્વ કરવાના છે. એટલે કે આજનો લેક્ચર આપણા માટે એમસીક્યુને સોલ્વ કરવા માટેની પ્રેક્ટિસ લેક્ચર છે. તો ખાસ નોટ પેન લઈ અને મારી સાથે સાથે ક્વેશ્ચન છે એ તમે સોલ્વ કરતા જજો. જો તમને એવું લાગે કે તમારે જાતે પ્રેક્ટિસ કરવો છે પહેલા ક્વેશ્ચન, તો વિડીયોને પોઝ કરી દેજો, રકમ વાંચજો અને ક્વેશ્ચન છે એ જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. નહીંતર હું ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, તમે તમારો આન્સર છે એ મેચ કરી શકો છો. ચલો આગળ વધીએ. તો આજે આપણે ત્રુટીઓને ગણવાના દાખલાઓ છે જે JEE નીટની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે એનો પણ આપણે સમાવેશ કરશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો ક્વેશ્ચન. તો કે પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિ અવલોકન લેવામાં જો બેકાળજી હોય તો ત્યારે જે ઉદ્ભવતી ત્રુટી હોય એને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રુટીના પ્રથમ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ ત્રુટી હોય એ મુખ્યત્વે બે પ્રકારે હશે, કાં તો વ્યવસ્થિત હશે કાં તો અવ્યવસ્થિત હશે. જો એમાં સાધનની ત્રુટી હોય અથવા તો કોઈ અવલોકન કરતાની ત્રુટી હોય તો એ વ્યવસ્થિત ત્રુટીમાં આવશે. તો આપણો પહેલો આન્સર બનશે વ્યવસ્થિત ત્રુટી. ત્યારબાદ આપણે આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચન તરફ. તો કે કોઈ રાશિનું માપનનું મૂલ્ય તે રાશિના મૂલ્યની કેટલી નજીક છે તેને શું કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે શબ્દ છે એ સમજવા જરૂરી છે. પહેલું ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈનો મતલબ શું થાય? તો કે જ્યારે આપણે કોઈ રાશિનું માપન કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા અવલોકન લેશું. એ અવલોકનો પૈકી જે મૂલ્ય સરેરાશ મૂલ્યની નજીક હશે એ આપણું સૌથી ચોક્કસ મૂલ્ય હશે. તો જો આપણે માની લો કે કોઈ ત્રણ અલગ અલગ વેલ્યુ લઈએ છીએ, A1, A2 અને A3, અને આ ત્રણેય રાશિની સરેરાશ રાશિ એ મીન લઈએ આપણે. ચલો A1 ની વેલ્યુ લઈએ 1.23 સેન્ટીમીટર, A2 ની વેલ્યુ લઈએ 1.54 સેન્ટીમીટર, A3 ની વેલ્યુ લઈએ 1.56 સેન્ટીમીટર. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણો જે એ મીન છે, દાખલા તરીકે આપણને કોઈ પણ આ ત્રણે ત્રણ રાશિનો સરવાળો કરશું અને આપણને એ મીન મળશે. તો એ મીન ગોતતા આપણને આવડે છે ત્રણેય રાશિનો સરવાળો ભાગ્યા 3 કરશું. તો આપણે ત્યારે એ મીન કરવો નથી, પણ આપણે ધારીએ કે માની લો કે 1.53 સેન્ટીમીટર આવે છે આપણો એ મીન. તો હવે જુઓ, આ ત્રણ વેલ્યુમાંથી કઈ વેલ્યુ 1.53 ની નજીક છે? તો કે સર 1.23 તો નથી, 1.54 ને 1.56 છે. પણ જો હું તમને કહું કે A2 અને A3 માંથી સૌથી વધારે નજીક કોણ છે? તો કે સર એમાં તો A2 વધારે નજીક છે, A3 તો એનાથી થોડીક દૂર થઈ જાય. તો આ ત્રણ મૂલ્ય પૈકી આપણું જે A2 નું મૂલ્ય છે એ ચોક્કસ મૂલ્ય ગણાશે. તો જો સરેરાશ મૂલ્ય છે, સરેરાશ મૂલ્ય એની નજીક હોય તેને આપણે ચોકસાઈ તરીકે ઓળખીએ છીએ. તે મૂલ્યને આપણે ચોક્કસ મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. હવે સચોટતા. સચોટતાનો મતલબ શું? કે ભાઈ માની લો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુની લંબાઈ માપે છે, ત્યારે એ કેટલા ડિજિટની અંદર એ જે વેલ્યુ છે એને કેલ્ક્યુલેટ કરે છે. દાખલા તરીકે માની લો કે 3 વિદ્યાર્થી છે, A, B અને C. ત્રણેયને આપણે લંબાઈનું માપન કરવા માટે એક સ્કેલ આપી દીધી. ત્રણેયના આપણે જવાબ લખીએ, ત્રણેયના જવાબ લખીએ. માની લો કે એકનો જવાબ આવ્યો 1.42, બીજાનો જવાબ આવ્યો 1.425 આવ્યો અને ત્રીજાનો જવાબ આવ્યો 1.4. તો જો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વિદ્યાર્થીઓ પૈકી કયા વિદ્યાર્થી એવો છે કે જેની અંદર તમને માપન છે એ વધારે ડિજિટમાં જોવા મળે છે? તો કે સર બી વિદ્યાર્થી છે ને એનું માપન છે એ વધારે સચોટ કહેવાય. તો જ્યારે પણ કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે આપણે પોઈન્ટ પછી કેટલા ડિજિટમાં આપણે માપેલું છે એ જે માપન છે એને આપણે સચોટતા તરીકે ઓળખીએ છીએ. તો A અને C કરતાં B નું મૂલ્ય વધારે સચોટ કહેવાય. તો આમ આપણને બે વસ્તુ ખબર પડી કે જે કિંમત સાચા મૂલ્યની નજીક હોય એને આપણે ચોકસાઈ કહીએ છીએ, અને જે કિંમતની અંદર વધારે અંક લખેલા હશે, દાખલા તરીકે એકની એક રાશિનું મૂલ્ય અલગ અલગ વિદ્યાર્થીઓ કરશે
તો એની પાસે જે રહેલા સાધનો છે ને એના ઉપર ડિપેન્ડ કરે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, જો સિમ્પલ હું તમને કહું કે ભાઈ આ જે વ્યક્તિ છે એણે મીટર સ્કેલનો ઉપયોગ કર્યો હશે, આ વ્યક્તિએ વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કર્યો હશે, અને કદાચ બની શકે આ વ્યક્તિએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કર્યો હશે. તો જે માપન દરમિયાન તમને નાનામાં નાનું મૂલ્ય મળી શકે છે, મતલબ કે ભાઈ તમે પોઈન્ટ પછી કેટલા ડિજિટ આગળ વધી શકો છો, એ મૂલ્યને આપણે શું કહીએ છીએ? સચોટ મૂલ્ય કહીએ છીએ. તો બે રાશિઓ, જ્યારે આપણે અલગ અલગ બે રાશિઓનું માપન કરતા હોઈએ ત્યારે તમારે ચેક કરવાનું છે કે કઈ રાશિનું મૂલ્ય વધારે ચોક્કસ અને સચોટ છે. તો આગળ વધીએ આપણે ખાસ. તો નવો ક્વેશ્ચન છે આપણી સામે, તો કે સાદા લોલકના આવર્તકાળના માપન દરમિયાન મળતા અવલોકનો 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ, 2.80 સેકન્ડ છે, તો એમની નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે શોધવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને કઈ રીતે મળે? તો પહેલી વસ્તુ, આમાં આપણને ક્યાંય સાચું મૂલ્ય આપ્યું છે? તો કે સર નહીં, સાચું મૂલ્ય તો ક્યાંય આપ્યું નથી. તો પહેલું કામ સાચું મૂલ્ય ગોતવાનું. સાચું મૂલ્ય કેવી રીતના ગોતશું? તો કે આપણે અવલોકનોની સરેરાશ લેશું. અવલોકનોની આપણે શું લેશું? સરેરાશ લેશું. અને સરેરાશ એ જ આપણા માટે સાચું મૂલ્ય બનશે. એ જ આપણા માટે સાચું મૂલ્ય બનવાનું છે. તો સૌથી પહેલા સરેરાશ કાઢીએ આપણે. એડી સરેરાશ મળશે એટલે આપણને સાચું મૂલ્ય મળી જશે. તો જેને આપણે એ મીન તરીકે લઈએ છીએ. એ મીન તરીકે લઈએ. ચલો, A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 કેટલા મૂલ્ય આપ્યા છે? 1 2 3 4 5. તો A5 સુધી આપણે જશું. A5 સુધી જઈએ. 5 અલગ અલગ મૂલ્ય આપ્યા છે, તો 5 વડે આપણે એને ડિવાઈડ કરશું. ચલો, બધાની કિંમત લખી નાખીએ આપણે ફટાફટ. તો કે 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80. રેડી? અને બધાના સરવાળા કર્યા પછી આપણે એને 5 વડે ડિવાઈડ કરશું. ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરી અને આપણે આનો આન્સર મેળવીએ છીએ. તો જો સિમ્પલ વસ્તુ છે, પહેલા ઉપર બધી જે કિંમત છે એનો સરવાળો કરશું, એને આપણે 5 વડે ડિવાઈડ કરશું. તો એ મીન મળશે આપણને 2.63 સેકન્ડ. 2.63 સેકન્ડ. આ આપણા માટે એ મીન અથવા સાચું મૂલ્ય મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો કે એ મીન મૂલ્ય મળી ગયા પછી આપણે દરેક મૂલ્યને આપણે શું કરશું? બાદ કરશું. બાદ કરવાથી આપણને શું મળશે? નિરપેક્ષ ત્રુટિ મળશે. એટલે કે નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે? તો કે સર નિરપેક્ષ ત્રુટિ એટલે તો કે સાચા મૂલ્યમાંથી આપેલ અવલોકન કરેલું જે મૂલ્ય છે, અવલોકિત મૂલ્યને બાદ કરશું. આપણે અવલોકિત મૂલ્યને આપણે શું કરશું? બાદ કરશું. ચલો, તો નિરપેક્ષ ત્રુટિ માટે આપણે સૌથી પહેલા શું કરશું? તો કે આપણું જે નિરપેક્ષ ત્રુટિ છે એને દર્શાવવા માટે A12 ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરશું? A12 ઉપયોગ કરશું. ચલો, તો A12 બરાબર A મીન માઇનસ A1 થશે. ચલો, તો પહેલું આપણે A12 લખી નાખીએ, કારણ કે પહેલી ત્રુટિ મેળવીએ છીએ એટલા માટે. કારણ કે દરેક મૂલ્યની આવી ત્રુટિ ગોતવાની છે. તો એ મીન કેટલું આપ્યું છે આપણને? તો કે સર 2.63 માઇનસ A1 નું મૂલ્ય કેટલું છે? તો કે સર પહેલું મૂલ્ય 2.63 જ છે, એટલે 0 મળશે આપણને. A12 આપણને 0 મળશે. હવે એ જ રીતના A12 આપણે મેળવશું. A12 કેટલું મળશે આપણને? તો કે સર 2.63 માઇનસ A2. 2.63 માંથી 2.56 આપણે બાદ કરશું એટલે આપણને મળશે 0 પોઈન્ટ આપણને મળશે. જો સિમ્પલ વસ્તુ છે, 4 ને 3 7 એટલે 0 આપણને 7 મળશે. 0.7 સેકન્ડ મળશે આપણને. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો A13 આપણને કેટલું મળશે? તો કે સર એ મીન એટલે 2.63 માઇનસ આપણે શું કરશું? 2.42. 2.63 માંથી 2.42 બાદ કરશું તો આપણને કેટલો આન્સર મળશે? સેકન્ડ છે, પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં. સેકન્ડ.
ચલો 2.63 માંથી 2.42 બાદ કરશો તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે પોઈન્ટ અને અહીંયા આવશે 0. તો 0.21 સેકન્ડ મેળવો આપણને. A4 કેટલો મળશે આપણને? ડેલ્ટા A4 બાર કેટલો મળશે? તો કે સર 2.63 માઇનસ 2.71. જો મેં તમને કીધું હતું આને મોડમાં લખજો. મોડમાં એટલા માટે લખવાનું કે પોઝિટિવ વેલ્યુ મળે આપણને, એટલા માટે આને મોડમાં લખવાની. ચલો 2.63 માંથી 2.71 જશે તો કેટલા વધશે? તો કે સર 2.71 માંથી 1 અને 7 એટલે 0.8 વધશે. 0.8 સેકન્ડ વધશે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? 0.8 સેકન્ડ વધશે. ચલો નેક્સ્ટ A5 લાસ્ટ છે આપણો. A5 એને પણ આપણે મોડમાં લખશું. ચલો 2.63 માઇનસ 2.80. ચલો શું કરશું આપણે? 2.80 માંથી 2.63 ને આપણે બાદ કરી નાખશું તો 0.17 મળશે આપણને. 0.17 સેકન્ડ મળશે આપણને. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, પણ આપણે જોઈએ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો પહેલું મૂલ્ય 0 મળ્યું, બીજું મૂલ્ય 0.7 મળ્યું, ત્રીજું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0.21, ચોથું મૂલ્ય 0.8, પાંચમું મૂલ્ય આપણને 0.17. હવે આપણે શું કરવાનું છે? તો આપણને જે નિરપેક્ષ ત્રુટિ મળી એનો આપણે સરેરાશ લેવાનો છે. તો શું કરશું આપણે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર શું કરવાનું છે આપણે? બધાનો સરવાળો ડિવાઈડ બાય 5. તો ચલીએ બધાનો સરવાળો કરી નાખીએ. પહેલા 0 પ્લસ 0.7 પ્લસ 0.21 પ્લસ 0.8 પ્લસ 0.17 ડિવાઈડ બાય 5. ચલો ફટાફટ આ બધાનું કેલ્ક્યુલેશન કરી અને મને આન્સર આપો. તો જવાબ આવશે 0.7 પ્લસ 0.21 એટલે 0.27. 0.27માં આપણે 0.8 ઉમેરશું એટલે જવાબ આવશે 0.35 અને 0.35માં આપણે શું ઉમેરશું? 0.17 ઉમેરશું. તો 0.35 અને 0.17 કેટલા થશે? તો કે સર 0.35 અને 0.17 થશે 0.48. 0.48 ને આપણે 5 વડે ભાગવાના છે. 0.48 ને 5 વડે ભાગશો તો એપ્રોક્સિમેટલી જવાબ આવશે 0.11. તો 0.11 સેકન્ડ આપણો આન્સર બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે દાખલો છે એને સોલ્વ કરી શકો. પહેલા આપણે સાચું મૂલ્ય ગોતશું. સાચું મૂલ્ય મળી જાય પછી દરેક મૂલ્યને આપણે બાદ કરશું. દરેક મૂલ્ય બાદ કરશું એટલે આપણને નિરપેક્ષ ત્રુટિ મળશે. પણ આપણે જોઈએ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો જે નિરપેક્ષ ત્રુટિ મળી છે એની આપણે સરેરાશ લઈ લેશું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે. તો આન્સર આવશે 0.11 સેકન્ડ. ચલો નેક્સ્ટ ટ્રાય કરીએ આપણે. 125.0 પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર 0.5 સેન્ટીમીટર અંતરમાં પ્રતિશત ત્રુટિ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વિધાન છે આ એને આપણે કઈ રીતના લખી શકીએ? તો કે સર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ લખી શકીએ આપણે. એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, જ્યાં ડેલ્ટા એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને એ સાચું મૂલ્ય છે. તો જો હું ડેલ્ટા એના છેદમાં એ કરું તો મને શું મળે? સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિને જો હું 100 વડે ગુણી નાખું તો મને શું મળી જાય? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ મળી જશે મને. તો મારે ગોતવાનું શું છે? તો કે સર પ્રતિશત ત્રુટિ જ ગોતવાનું છે. તો ડેલ્ટા એ ડિવાઈડ બાય એ કરશું અને ગુણ્યા 100 કરશું. તો 0.5 છેદમાં 125 ગુણ્યા 100 કરશું આપણે 100 કરશું એટલે આપણને જે મળશે એ આપણી પ્રતિશત ત્રુટિ બનશે. અંતરની અંદર જોવા મળતી પ્રતિશત ત્રુટિ. તો ચલો સૌથી પહેલા કેલ્ક્યુલેટ કરીએ. તો 25 ચોક 100 થશે. 25 પંચા 125 થશે એટલે 25 કેન્સલ થઈ ગયા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પોઈન્ટ કાઢો તો અહીંયાથી પોઈન્ટ કાઢીશ તો છેદમાં 10 આવી જશે એટલે અહીંયાથી પોઈન્ટ નીકળશે ને અહીંયા 50 થઈ જશે. તો આપણે આ પોઈન્ટ છે ને કાઢી નાખીએ.
ચલો હવે આપણને ખબર છે 50 5 દાણ 50 થશે તો 4/10 વધશે. 4/10 એટલે 4/10 એટલે તો કે સર 0.4 સેકન્ડ. આ ઓપ્શન છે, યસ ઓપ્શન સી 0.4 સેકન્ડ આપણો આન્સર બનશે. સોરી 0.4 સેન્ટીમીટર. એકમમાં ભૂલ ન થાય, એકમમાં ભૂલ ન થાય. લંબાઈ માપીએ છીએ, લંબાઈની અંદર ત્રુટિ ગોતીએ છીએ તો આપણને આન્સર મળશે એ સેન્ટીમીટરમાં મળશે. 0.4 સેન્ટીમીટર જેટલો મળશે. ક્લિયર થઈ ગયું. અને આમ પણ પ્રતિશત ત્રુટિ છે એનો કોઈ એકમ હોતો નથી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પ્રતિશત ત્રુટિની પાછળ એકમ ન લખો તોય ચાલે, પ્રતિશત ત્રુટિમાં એકમ આવતો નથી. માત્ર આપણે ટકાવારી ગોતવાની હતી કે લંબાઈની અંદર કેટલા ટકાવારીનો ફેરફાર જોવા મળશે. તો 0.4% આવશે. બધાને ક્લિયર થઈ ગયું. ફરીથી શું કર્યું હતું આપણે આ ક્વેશ્ચનમાં, તો કે આપણી પાસે આ જે કિંમત આપેલી છે લંબાઈની, રેડી, અંતરની આપેલી છે વેલ્યુ, એ અંતરમાં પહેલું જે વેલ્યુ છે, પહેલી જે વેલ્યુ એ આપણા માટે એ મીન અથવા એ લખે અને સાચું મૂલ્ય, અથવા બીજી જે વેલ્યુ છે એ આપણા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો આપણને ખબર છે પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું થાય? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરશું. તો સાપેક્ષ ત્રુટિ માટેનું સૂત્ર શું હતું? તો કે સર ડેલ્ટા એના છેદમાં એ. તો ડેલ્ટા એ આપેલું હતું, એ પણ આપેલું છે. બેયનું ગુણોત્તર લેશું અને ગુણ્યા 100 કરશું એટલે આપણને આન્સર મળી જશે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેના તફાવતને, અરે હમણાં થોડી વાર પહેલા જ આપણે ગણતરી કરી, નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો કે નિરપેક્ષ ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ એ આપણને કઈ રીતે મળે છે? તો કે સર પહેલા આપણે સાચું મૂલ્ય ગોતીએ છીએ અને એમાંથી પ્રાયોગિક મૂલ્યને બાદ કરીએ છીએ એટલે આપણને નિરપેક્ષ ત્રુટિ મળે. તો એ જ સરસ મજાનો MCQ આપેલો હતો કે ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ ભૌતિક રાશિ એનું માપન એ બરાબર a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર વડે દર્શાવેલું છે. તો આનો અર્થ શું થાય? જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ ભૌતિક રાશિ એ છે, આ એનું સાચું મૂલ્ય છે અને આ એમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિનું જે મૂલ્ય છે એ સાચા મૂલ્યમાંથી બાદ કરો અને સાચા મૂલ્યમાં ઉમેરો એટલે એની રેન્જ હોય છે. તો આ જે આપણને અહીંયા સમીકરણ આપેલું છે એ શું દર્શાવે છે? તો કે એ કોઈ ભૌતિક રાશિના મૂલ્યની અંદર જે સાચું મૂલ્ય છે એમાં ડેલ્ટા એ જેટલો વધારો થશે અથવા ડેલ્ટા એ જેટલો ઘટાડો થશે અને એ બેય મૂલ્યની વચ્ચે એનો કોઈક આન્સર આવતો હોવો જોઈએ, એનાથી ઓછો નહીં કે એનાથી વધારે નહીં. તો આપણે કહી શકીએ કે એ બાર પ્લસ ડેલ્ટા એ બાર અને એ બાર માઇનસ ડેલ્ટા એ બારની વચ્ચેનું વેલ્યુ આવતું હશે, એની જે મૂલ્ય છે એ આ બેયની વચ્ચે આવતો હશે. તો આન્સર સી આપણો કરેક્ટ બનશે. ક્લિયર થઈ ગયું? આ ક્વેશ્ચન તો જોતા જ તમે ટીક કરી નાખો છે સર આન્સર સી આવશે. ક્લિયર થઈ ગયું? ડન. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેમના અંતિમ પરિમાણમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના મળતા, હવે જો ધ્યાન આપજો ખાસ, ખાલી જગ્યાના સરવાળા બરાબર થશે. આ જે ટોપિક છે એ આ જે ક્વેશ્ચન એ આપણે થિયરી જ્યારે સમજી હતી ને ત્યારે આપેલો હતો કે જ્યારે પણ તમે કોઈ ભૌતિક રાશિના બે ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી કરો છો ત્યારે તમને સંયોજનની જે ત્રુટિ મળે છે એ નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર મળે છે. કોના બરાબર મળે છે? નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર મળે છે. માની લો કે ભાઈ મારી પાસે કોઈ ઝેડ છે તો એમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ હશે. એ કઈ રીતે મળે? તો કે સર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ શું કરશું આપણે? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે જો અહીંયા સરવાળો કરીએ તો એમાં બી ઉમેરાશે અને બાદબાકી કરીએ તો એમાંથી બી બાદ થશે. પણ ડેલ્ટા એ અને ડેલ્ટા બી એનો તો હંમેશા સરવાળો જ થશે. એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર જ હોય છે. તો કોઈ પણ ભૌતિક રાશિની અંદર જ્યારે તમે ત્રુટિઓના સંયોજનની વાત કરતા હોય ત્યારે સરવાળા અને બાદબાકીમાં ખાસ યાદ રાખજો, સરવાળા અને બાદબાકીમાં
નિરપેક્ષ ત્રુટિનો હંમેશા સરવાળો થશે. નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થશે. એના ઉપરથી એક ક્વેશ્ચન આપેલો છે આપણને, તો કે ખાલી બીકરનું દળ, કોઈ એક બીકર છે એનું દળ આપ્યું છે આપણને 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ. તેમાં પાણી ભરતા તેનું દળ થઈ જાય છે 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ. તો હવે પાણીના દળને ધ્યાનમાં રાખી અને એનું પાણીનું દળ શોધવાનું છે આપણે. ઓકે ઓકે ઓકે, ધ્યાન આપો. સિમ્પલ. પહેલા તો આપણને શું આપેલું છે? ખાલી બીકર, જેને આપણે એ વડે દર્શાવીએ. તો એનું મૂલ્ય કેવી રીતના મળે આપણને? તો કે સર એ બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. બીનું મૂલ્ય કઈ રીતે મળશે આપણને? તો કે સર બી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાર. આવી રીતના આપણને મળે છે. હવે અહીંયા એ આપણા માટે ખાલી બીકર છે, એ આપણા માટે ખાલી બીકરનું દળ છે, ખાલી બીકરનું દળ છે. અને બી શું છે? તો કે જ્યારે એમાં પાણી ઉમેરી દઈએ છીએ ત્યારબાદનું દળ છે. કે પાણી ઉમેર્યા પછીનું દળ છે, પછીનું દળ છે. ઓકે, તો એ ને બી આપણને મળી ગયા કે સર એ એટલે ખાલી બીકરનું દળ, બી એટલે પાણી ઉમેર્યા પછીનું દળ. ચલો, હવે આપણને એવું કીધું છે તો કે ત્રુટિને ધ્યાનમાં રાખીને પાણીનું દળ શોધવાનું છે આપણે. કોનું દળ શોધવાનું છે? પાણીનું. તો જો હું આજે પાણી ભર્યા બાદ જે મને વેલ્યુ મળી એમાંથી હું ખાલી બીકરનું દળ બાદ કરી નાખું તો મને પાણીનું દળ મળી જશે. યસ. તો આપણે લખીએ કે બી માંથી એ બાદ કરતા બી માંથી તમે એ બાદ કરશો એટલે પાણીનું દળ મળી જશે. પાણીનું દળ મળશે. પાણીના દળને આપણે ડબલ્યુ કહી દઈએ. તો ડબલ્યુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થશે? તો કે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી માઇનસ શું કરશું? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કરશું આપણે. ચલો, બી ની વેલ્યુ કેટલી છે? તો કે સર 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 માઇનસ શું કરશું? 50.3 માઇનસ પ્લસ ઓર માઇનસ 0.2 અને બાદબાકી કરશું તો 59.4 માંથી 50.3 જાય તો કેટલા વધશે? તો કે સર 9.1 વધશે. 9.1. હવે આપણે યાદ કરવાનું છે કે ભલે અહીંયા માઇનસ થાય છે, બાદબાકી થાય છે, પરંતુ નિરપેક્ષ ત્રુટિનો તો હંમેશા સરવાળો જ થાય. તો પ્લસ ઓર માઇનસ 0.2 પ્લસ 0.2 એટલે 0.4 આવશે. આ આપણો આન્સર આવશે. તો પાણીના ડબલ્યુ એટલે વોટર, ડબલ્યુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ડબલ્યુની વેલ્યુ કેટલી મળશે આપણને? તો કે સર 9.1 પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ મળશે આપણને. ક્લિયર થઈ ગયું બધાને? વિદ્યાર્થી મિત્રો, દાખલો બહુ સહેલો હતો. આઈ થિંક તમે તો રકમ જોઈને જ ગણી નાખ્યો હશે. ક્લિયર? આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો કે એક સળિયાની લંબાઈ આપણને આપેલી છે 10.15 પ્લસ ઓર માઇનસ 0.05 સેન્ટીમીટર છે. તો આવા બે સળિયાની કુલ લંબાઈ કેટલી થશે? જો વિદ્યાર્થી મિત્રો બે સળિયા કીધા હોય તો કે સર બે સળિયા હોય, રેડી, એક સળિયો છે એની લંબાઈ આપેલી છે આપણને 10.15 પ્લસ ઓર માઇનસ 0.05. બીજા સળિયાની એટલી જ લંબાઈ આપેલી છે કારણ કે એક સરખા બે સળિયા છે. તો બે સળિયાનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો લખીએ આપણે કે એલ લેન્થ માટે એલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ બરાબર શું કરશું આપણે? તો કે સિમ્પલ આપણે બે સળિયાની જે લેન્થ છે એનો સરવાળો કરી દેશું. તો કે સર L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ L2 પ્લસ ઓર માઇનસ આવશે, અહીંયા પ્લસ ઓર માઇનસ લખવાનું છે, ડેલ્ટા L2. બધી વેલ્યુ આપેલી છે આપણને. પહેલું આપ્યું છે 10.15 પ્લસ ઓર માઇનસ 0.05. બીજી L2 પણ આપણા L1 જેટલી જ હશે કારણ કે બે સળિયા કેવા છે? એક સરખા. તો એની વેલ્યુ પણ એ જ લખી નાખીએ 10.15 પ્લસ ઓર માઇનસ 0.05. ચલો, હવે ત્રુટિઓના સંયોજનના સરવાળાના નિયમનો ઉપયોગ કરશું. તો પહેલા જે બે છે L1 અને L2 એનો સરવાળો. તો 10.15 પ્લસ 10.15 એટલે તો કે સર 20.30 થઈ જશે. આ બેનો સરવાળો કેટલો થશે?
10.15 પ્લસ 10.15 એટલે 20.30 પ્લસ ઓર માઇનસ. હવે ત્રુટિ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરશો આપણે તો 0.05 પ્લસ 0.05 એટલે 0.1 મળશે અથવા 0.10 મળશે. તો આપણને લંબાઈની અંદર બે સળિયાની અંદર જ્યારે આપણે લંબાઈનું માપન કરીએ છીએ એને એડ કરીએ છીએ તો આપણને વેલ્યુ મળશે 20.30 પ્લસ ઓર માઇનસ 0.10 સેન્ટીમીટર. આ આપણો આન્સર બનશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. એક સળિયાની લંબાઈ આપી હતી પણ તમને એવું કીધું છે કે એવા ને એવા જ બે સળિયા છે. બે સળિયાની કુલ લંબાઈ કેટલી થાય તો કે સર સરવાળો કરી દેશું એટલે સર મળી જશે. ડન. તો એ ઓપ્શન છે 20.30 પ્લસ ઓર માઇનસ 10 સેન્ટીમીટર. તો કે સર 20.30 પ્લસ ઓર માઇનસ 10 સેન્ટીમીટર ઓપ્શન સી કરેક્ટ છે. આપણો ફાઇનલ આન્સર બનશે ઓપ્શન સી. મગજમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો કે પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ આપ્યું છે, માસ આપેલો છે 3 પ્લસ ઓર માઇનસ 0.12 kg. આ આપણને દળ આપેલું છે અને કદ આપેલું છે, વોલ્યુમ આપેલું છે આપણને 10 પ્લસ ઓર માઇનસ 1 મીટર ક્યુબ. કીધું શું છે તો કે ઘનતા બરાબર રો બરાબર એમના છેદમાં વી અનુસાર આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. આંશિક ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એટલે ગુણ્યા 100 કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે ભાગાકાર અથવા ગુણાકારના નિયમનો ઉપયોગ કરશું. તો રો બરાબર એમના છેદમાં વી થશે. તો સૌથી પહેલા મારે આંશિક ત્રુટિ જોતી હોય તો કે સર ડેલ્ટા રોના છેદમાં રો બરાબર ડેલ્ટા એમના છેદમાં એમ પ્લસ ડેલ્ટા વીના છેદમાં વી. આપણે અગાઉ જોઈ લીધેલું છે ભાગાકાર અને ગુણાકારના નિયમમાં કે બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થશે. તો ડેલ્ટા એમ આપેલું છે, યસ 0.12 આપેલું છે અને એમ આપેલું છે આપણને 3 પ્લસ વી કેટલો આપ્યું છે તો કે સર ડેલ્ટા વી 1 આપ્યું છે અને વીનું મૂલ્ય આપ્યું છે 10 આપેલું છે. ચલો આપણે સૌથી પહેલાં શું કરશું, 0.12 છે એને આપણે આવું લખી શકીએ કે 12/3 ગુણ્યા 100 લખી શકીએ, આવું લખી શકીએ પ્લસ 1/10. આપણે સિમ્પ્લિફાય કરવું છે એટલા માટે. તો કે સર 4 તેરી 12 થશે અને 25 ચોક 100 થશે એટલે છેદમાં આવી જશે 25. તો જો 1/25 પ્લસ 1/10 આ આપણને મળી જશે. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું સાદુરૂપ લેશું એટલે આપણને ડેલ્ટા રોના છેદમાં રો મળી જશે. રેડી? અને એને ગુણ્યા આપણે શું કરશું, 100 કરશું એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળશે. તો કે સર 1/25 ને 0.04 લખાય તો કે યસ સર, અને 1/10 એને 0.1 લખાય તો કે યસ સર. તો આપણને જે જવાબ મળશે એ કેટલો મળશે તો કે સર ડેલ્ટા રોના છેદમાં રો બરાબર 0.14 મળશે. કેટલો મળશે? 0.14. હવે તમારે શું કરવાનું છે, આ જે તમને કિંમત મળી એને 100 વડે ગુણશું એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળી જશે. તો કે ડેલ્ટા રોના છેદમાં રો ગુણ્યા 100 કરશું તો 0.14 ને આપણે 100 વડે ગુણતા આપણને જવાબ મળશે 14%. તો મિત્રો આના જેવો જ એક નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમારે જાતે સોલ્વ કરવાનો છે, તમારા માટે પ્રેક્ટિસ માટે છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયોને પોઝ કરી અને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. જે તમારે આન્સર આવે તે તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને ચોક્કસ જણાવવાનો છે. ચલો આ ક્વેશ્ચન તમારા માટે પ્રેક્ટિસ માટે છે, યુ કેન ડુ ઇટ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો ક્વેશ્ચન થઈ જાય તો આન્સર મને કોમેન્ટમાં જરૂર લખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો ઝેડ બરાબર a ક્યુબ હોય તો ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય તો કે સર ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ગોતવાનું છે. ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઝેડ છે, ઝેડની વેલ્યુ a ક્યુબ છે, તો આને એવું લખી શકું a ગુણ્યા a લખી શકું, 3 ટાઈમ્સ a લખી શકું. તો હવે આપણી પાસે ઝેડની વેલ્યુ કેટલી મળી ગઈ તો કે સર ઝેડની વેલ્યુ a ગુણ્યા a. હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે તો આપણે ગુણાકાર માટે ત્રુટિઓનું સંયોજન છે એનું સૂત્ર લાગુ પાડશું. તો કે સર ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ
બરાબર ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર પહેલા પદ તો કે સર ડેલ્ટા એના છેદમાં એ પ્લસ બીજા પદ ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ત્રીજું પદ ડેલ્ટા એના છેદમાં એ. તો ત્રણેયનો સરવાળો કરશું તો 3 ટાઈમ્સ આપણને શું મળશે ડેલ્ટા એના છેદમાં એ. તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા એના છેદમાં એ આપણને આન્સર મળશે. એવો કોઈ ઓપ્શન છે તો કે સર ઓપ્શન સી કરેક્ટ છે 3 ટાઈમ્સ ડેલ્ટા એના છેદમાં એ. જો વિદ્યાર્થી મિત્રો આટલી બધી માથાકૂટ ન કરવી હોય તો તમે સીધો જવાબ લાવી શકો છો. જેટલી પણ ઘાત હોય ને ઘાત એને આગળ ઉતાર દેવાની. તો અહીંયા ઘાત કેટલી છે તો કે સર 3 ઘાત છે અને જે અહીંયા આપણને પદ આપેલું હોય એને સાપેક્ષ ત્રુટીમાં ફેરવી નાખો તો ડેલ્ટા એના છેદમાં એ. આ આપણો આન્સર બની જશે. તો આપણો આન્સર બનશે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા એના છેદમાં એ મળશે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એના જેવો જ એક ક્વેશ્ચન છે. જો એક્સ બરાબર એના એ ઇન્ટુ 1/b છે. જો ખાસ યાદ રાખજો a ગુણ્યા b ની -1 ઘાત છે જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી અનુક્રમે એ અને બીના માપનમાં રહેલી ત્રુટીઓ દર્શાવે છે. આપણને ખ્યાલ જ છે. તો એક્સના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી. જો મહત્તમ પ્રતિશત ત્રુટી આપણને પૂછી છે તો ગુણ્યા 100 કરવા પડશે. તો સરસ 4 ઓપ્શનમાં 100 વડે ગુણાકાર કરેલા જ છે. ઓકે હવે આપણું કામ છે આ જે એક્સની વેલ્યુ છે એક્સ બરાબર એ બીની -1 ઘાત છે એને આવું લખી શકું એક્સ બરાબર એના છેદમાં બી લખી શકું. યસ સર આવું લખી શકીએ આપણે. બીની -1 ઘાત છે છેદમાં જાય તો પ્લસ ઘાત થઈ જશે. હવે તમે શું લખી શકો છો એક્સના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી જોઈએ છે તો પહેલા સાપેક્ષ ત્રુટી ગોતવી પડશે. તો કે સર ડેલ્ટા એક્સના છેદમાં એક્સ બરાબર તો કે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી થશે. હવે તમારે પ્રતિશત ત્રુટી ગોતવી હોય તો કે સર ડેલ્ટા એક્સના છેદમાં એક્સ ગુણ્યા 100 કરી દેશું. તો આ બાજુના જે પદ છે એને ગુણાકારમાં 100 મળી જશે. તો આપણે લખી શકીએ ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100 લખી શકીએ. એવો એક ઓપ્શન છે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100. પહેલો જ ઓપ્શન આપણો કરેક્ટ છે. તો આન્સર આવશે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100. તો આવી રીતના આપણને એક્સમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી મળી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો એ ખાસ બીની -1 ઘાત છે તો બી ક્યાં આવ્યા જશે છેદમાં આવ્યા જશે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો કે તમે 10th ની અંદર પણ આપણે આવું બધી વસ્તુ કરીને આવ્યા છીએ તો તમને આ કંઈ અઘરું લાગતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તો કે ગોળાની ત્રિજ્યાના માપનમાં પ્રતિશત ત્રુટી આપેલી છે આપણને. જો ભાઈ ડેલ્ટા આરના છેદમાં આર ગુણ્યા 100 નું મૂલ્ય આપેલું છે આપણને 2%. બીજું શું કીધું છે તો તેના કદના માપનમાં મળતી પ્રતિશત ત્રુટી શોધો. તો ડેલ્ટા વીના છેદમાં વી ગુણ્યા 100 ની વેલ્યુ આપણે ગોતવાની છે. ડેલ્ટા વીના છેદમાં વી કરશું એટલે આપણને શું મળશે કદમાં મળતી સાપેક્ષ ત્રુટી અને ગુણ્યા 100 કર્યા એટલે આપણને કદમાં મળતી પ્રતિશત ત્રુટી મળી ગઈ. ઓકે તો હવે પ્રશ્ન થાય સર આમાં કદ છે કદ એ ક્યાંથી મેળવશું આપણને તો ત્રિજ્યા આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કોઈ આર ત્રિજ્યાનો ગોળો હોય તો એનું કદ આપણે કેવી રીતના મેળવીએ છીએ તો કે સર ગોળાનું કદ વોલ્યુમ બરાબર 4/3 પાય આર ક્યુબથી મેળવીએ છીએ. 4/3 પાય આર ક્યુબથી મેળવીએ છીએ. બસ એ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ડેલ્ટા વીના છેદમાં વી મેળવશું. તો હવે સિમ્પલ વસ્તુ છે. જો 4/3 અને પાય એ તો અચળ પદ છે. અચળ પદની ત્રુટી ન મળે. માત્ર વધ્યું શું આર ક્યુબ. તો હવે આપણે લખી શકીએ ઘાત છે એ આગળ આવી જશે ડેલ્ટા આરના છેદમાં આર. તો જો વી બરાબર 4/3 પાય આર ક્યુબ છે. આ સૂત્ર પરથી આપણે લખી શકીએ સર ડેલ્ટા વીના છેદમાં વી બરાબર શું મળશે તો કે 3 ગુણ્યા ડેલ્ટા આરના છેદમાં આર. હવે જો મારે તો પ્રતિશત ત્રુટી જોઈએ છે તો ગુણ્યા 100 કરવા પડશે. રેડી. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઓલરેડી પર્સન્ટેજમાં જ આપેલી છે. જે આરની અંદર જોવા મળતી ત્રુટી છે રેડી એ ઓલરેડી પર્સન્ટેજમાં જ આપેલી છે. તમારે નવેસરથી ફરીવાર 100 વડે ગુણવાની કાંઈ જરૂર નથી. ખાલી 2 લખ્યું હોય કે પ્રતિશત ત્રુટી 2 છે ટકાવારી ન આપેલી હોય તો તમે ત્યાં 100 વડે ગુણી શકો. તો ડેલ્ટા આરના છેદમાં આરનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને 2% આપ્યું છે. તો ડેલ્ટા વીના છેદમાં વી
ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટી કેટલી મળશે આપણને? તો કે 3 ગુણ્યા 2%. 3 દુ 6 થશે. ઓપ્શનમાં છે કે 6% જેવું? 1 2 3 ને 6. વેરી ગુડ. ચલો ભાઈ 6% તો આપેલા જ છે ઓપ્શનમાં, એ આપણો આન્સર કરેક્ટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન આપ્યો છે ઘન આકારના પદાર્થની ઘનતા તેની 3 બાજુઓના અને દળ માપીને નક્કી કરવામાં આવી છે. જો અહીંયા આપણી પાસે ઘન આકાર છે, પદાર્થનો આકાર કેવો છે? ઘન. તો ઘન આકારના પદાર્થનું કદ કેવું? પદાર્થનું કદ કઈ રીતે મળશે આપણને? તો કે સર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH થી મળશે આપણને. LBH થી પણ બધી બાજુઓનું માપ સરખું છે એટલે L³ કહી શકું. યસ સર, L³ કહી શકીએ. તો વોલ્યુમ બરાબર આપણને શું મળશે? L³ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોવાનું છે? તો કે તમને આપેલું છે અહીંયા દળમાં મળતી ત્રુટી અને લંબાઈમાં મળતી ત્રુટી. આપણે ગોતવાનું છે ઘનતામાં મળતી મહત્તમ ત્રુટી ગોતવાનું છે. તો ઘનતા એટલે રો થશે. રો બરાબર m/v થઈ ગયું. ડેલ્ટા રોના છેદમાં રો બરાબર ડેલ્ટા m/m પ્લસ ડેલ્ટા v/v થશે. હવે જો v ની જગ્યાએ હું શું લખી શકું લંબાઈના સ્વરૂપમાં? તો કે સર ડેલ્ટા v/v બરાબર 3 ગુણ્યા ડેલ્ટા l/l લખી શકું. આ કિંમત અહીંયા મૂકું છું તો ડેલ્ટા રોના છેદમાં રો બરાબર ડેલ્ટા m/m પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા l/l. ચલો ડેલ્ટા m/m ની વેલ્યુ કેટલી આપી છે? 1.5 પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા l/l આપ્યો છે 1. તો ચલો જવાબ શું આવશે? 3 × 3 3 વત્તા 1.5 એટલે 4.5 અને પ્રતિશત ત્રુટી કીધી છે એટલે 100 વડે ગુણશું અથવા ટકાવારીની નિશાની મૂકી દેશું. તો 4.5% ઓપ્શનમાં છે. યસ, ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બનશે. તો આ રીતના JEE ની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એના માટે તમારે પ્રિપેર રહેવું જોશે. સૌથી પહેલાં અહીંયા તમને કયા આકારનો પદાર્થ આપ્યો છે એ ખ્યાલ હોવો જોઈએ. જો ગોળો હોત, ગોળો, તો શું કરત તમે? તો ગોળાનું કદ ગોતત. ગોળાનું કદ કેટલું થશે? 4/3 πr³. 4/3 πr³ થી તમે મેળવી શકો છો. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જે આકાર આપ્યો હોય એને આધારે તમારે વોલ્યુમ છે ડેલ્ટા v/v ગોતવાનું. ક્લિયર થઈ ગયું? એના આધારે તમારે ડેલ્ટા v/v ગોતી અને પછી કિંમત છે એ મૂકવાની રહેશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક પ્રયોગના આધારે A, B, C અને D એમ 4 રાશિઓનું ક્રમશઃ 1%, 2%, 3 અને 4%ની પ્રતિશત ત્રુટી સાથેનું માપન કરવામાં આવેલ છે અને P ની ગણતરી કરવામાં છે. P નું ફોર્મ્યુલા આપેલું છે A/3, B/2, C અને D ભાગાકારમાં છે. આ પ્રમાણે આપવામાં આવે છે. તો P માં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી શોધો. નીટ 2013 નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે કામની વસ્તુ છે. તો પહેલા તો ડેલ્ટા p/p ગોતવું પડશે આપણે. તો ડેલ્ટા p/p કઈ રીતે મળશે? તો કે સર a³ છે તો 3 ઘાત આગળ આવશે, ડેલ્ટા a/a મળશે. પ્લસ b ની 2 ઘાત છે એટલે 2 ઘાત આગળ આવશે, ડેલ્ટા b/b મળશે. પ્લસ c ની કોઈ ઘાત જ નથી એટલે 1 આવશે એટલે ડેલ્ટા c/c અને d ની પણ કોઈ ઘાત નથી એટલે ડેલ્ટા d/d મળશે. હવે બધી કિંમત મૂકી દો. ડેલ્ટા a/a નું મૂલ્ય 1% આપ્યું છે, ડેલ્ટા b/b નું મૂલ્ય 2% આપ્યું છે, ડેલ્ટા c/c નું મૂલ્ય 3% આપ્યું છે, ડેલ્ટા d/d નું મૂલ્ય 4% આપ્યું છે. તો 3 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા કેટલા થશે? 2 પ્લસ c/c નું વેલ્યુ 3 આપી છે અને d/d ની વેલ્યુ 4 આપી છે. તો 3 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 4 કેટલા થશે? તો કે સર 3 ને 4 7, 7 ને 7 14. તો 14% થશે. ઓપ્શનમાં છે. યસ, ઓપ્શન એ આપણો કરેક્ટ બનશે. તો આ રીતના તમે P ની અંદર મળતી મહત્તમ ત્રુટી મેળવી શકો છો. સૌથી પહેલા આપણને જે સૂત્ર આપ્યું છે એ સૂત્રને પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં ફેરવતા આવડવું જોઈએ. ઘાત હોય એને આગળ લખી નાખવાની અને જે વેરિયેબલ હોય એની સાપેક્ષ ત્રુટી લખી નાખવાની. ડેલ્ટા a/a, ડેલ્ટા b/b, ડેલ્ટા c/c, ડેલ્ટા d/d. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જવું. વાવ, મસ્ત ક્વેશ્ચન આપ્યો છે. તો કંઈક ભૌતિક રાશિ W છે જેનું માપન આ રીતે કરી શકીએ છીએ. A, B, C અને D ની અંદર મળતી પ્રતિશત ત્રુટીઓ 1%, 3%, 3% અને 4% અનુક્રમે આપેલી છે. એટલે A ની અંદર 1% છે,
બીની અંદર 3%, સીની અંદર પણ 3% અને ડીની અંદર 4%નો ફેરફાર જોવા મળે છે પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં. તો ડબલ્યુમાં મળતી પ્રતિશત ત્રુટિ. તો સર ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડબલ્યુ કરી નાખો. ચલો એની 4 ઘાત છે તો 4 ગુણ્યા ડેલ્ટા એના છેદમાં એ થશે યસ, પ્લસ બીની 3 ઘાત છે તો 3 ટાઈમ્સ ડેલ્ટા બીના છેદમાં બી થશે, પ્લસ સીની 1/3 છે તો 1/3 આગળ લઈ લેશું, ડેલ્ટા સીના છેદમાં સી થશે, પ્લસ હવે જો ડી અંડર રૂટમાં છે તો જ્યારે પણ કોઈ વસ્તુ અંડર રૂટમાં હોય તો એની 1/2 ઘાત લખી શકીએ. જો આવી રીતના અંડર રૂટમાં ડી હોય તો એને ડીની 1/2 ઘાત લખી શકીએ છીએ. તો 1/2 ઘાત છે એટલે 1/2 આગળ આવી જશે, ડેલ્ટા ડીના છેદમાં ડી. મુખ્ય વસ્તુ તો આ ડી ઉપર જ હતું કે તમે ડીને કઈ રીતના સોલ્વ કરો છો. ડી એટલે અંડર રૂટમાં ડી છે તેને 1/2 લખી શકો, એની ઘાત 1/2 લખી શકો છો. 1/2 ઘાત આગળ આવી જશે. ચલો 4 ગુણ્યા ડેલ્ટા એના છેદમાં એની વેલ્યુ આપેલ છે 1, પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા બીના છેદમાં બીની વેલ્યુ આપી છે 3, પ્લસ 1/3 ગુણ્યા ડેલ્ટા સીના છેદમાં સીની વેલ્યુ 3, પ્લસ 1/2 ગુણ્યા ડેલ્ટા ડીના છેદમાં ડીની વેલ્યુ 4. ચલો 4 એકા 4 વત્તા 3 તેરી 9 વત્તા 3 3 ઉડી ગયા એટલે 1 વત્તા અહીંયા 4 3 2 દુ 4 થશે એટલે 2 વધશે. ચલો 4 વત્તા 9 13, 13 ને 1 14, 14 ને 2 16, તો 16% આન્સર આવશે. ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડબલ્યુ કેટલો આન્સર આવશે? 16%. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો પણ લોજિક અહીંયા હતું કે ડેલ્ટા ડીના છેદમાં ડીની વેલ્યુ કઈ રીતે મૂકશો. ડન. આગળ વધીએ. સેમ ટુ સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. આન્સર 28% આવે છે. તમારે ફાઇન્ડ કરીને મને આપવાનું છે. યુ કેન ડુ ઇટ. તમારા માટે છે ક્વેશ્ચન. ક્લિયર? ચલો નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે. સાદા લોલકથી ગુરુત્વ પ્રવેગ જીનું માપનના પ્રયોગમાં સાદા લોલકની લંબાઈમાં આપેલું છે, લંબાઈનું માપન આપેલું છે, આવર્તકાળનું માપન આપેલું છે. તો ગુરુત્વ પ્રવેગ જીમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આપણને ટાઈમ પીરિયડનું સૂત્ર ખબર હોવું જોઈએ સાદા લોલકનું. 2π√L/g થશે. ઘણા ક્વેશ્ચનમાં આ કિંમત આપેલી હોય છે, મતલબ સૂત્ર આપેલું હોય છે, સમીકરણ આપેલું હોય છે, પણ આ ક્વેશ્ચનમાં આપણને આપેલું નથી. આપણને ખબર હોવી જોઈએ ટાઈમ પીરિયડનું સમીકરણ T = 2π√L/g. હવે જો તમે ડેલ્ટા ટીના છેદમાં ટી કરશો તો 2π તો ઉડી જશે, કારણ કે એ જે કિંમત છે એ કેવી છે કિંમત? એ અચળ કિંમત છે, ફિક્સ્ડ છે, એટલે એની અંદર ત્રુટિ મળશે નહીં. ડેલ્ટા એલના છેદમાં એલ અને ડેલ્ટા જીના છેદમાં જી મળશે. તો સૌથી પહેલાં જીને કરતા બનાવો તો સ્ક્વેર કરવો પડશે. T² = 4π² એલના છેદમાં જી થશે. હવે જીને કરતા બનાવો તો જી બરાબર શું થશે? 4π² એલના છેદમાં T² થશે. 4π² અચળ છે એટલે એની ત્રુટિ મળશે નહીં. ડેલ્ટા જીના છેદમાં જી બરાબર શું મળશે? તો કે સર ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ ટીની 2 ઘાત છે તો 2 ઘાત આગળ આવી જશે, ડેલ્ટા ટીના છેદમાં ટી મળશે. ચલો બધી કિંમત આપણને આપેલી છે. તો ડેલ્ટા જીના છેદમાં જી બરાબર લંબાઈમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ તો કે સર 0.1. તો 0.1ના છેદમાં ટોટલ લેન્થ કેટલી છે? 100 મૂકશું, પ્લસ શું કરશું? 2 ગુણ્યા ડેલ્ટા ટી ના છેદમાં ટી, તો 0.01ના છેદમાં 2 કરશું. ક્લિયર થઈ ગયું? 0.01. હાલો 2 થી 2 તો કટ થઈ ગયા. હવે આને કઈ રીતે લખી શકાય? તો કે સર 0.001 લખી શકું પ્લસ 0.1. તો આન્સર શું આવશે? 0.011 ડેલ્ટા જીના છેદમાં જી. મારે તો પ્રતિશત ત્રુટિ જોઈએ છે તો 100 વડે ગુણવા પડશે. તો ડેલ્ટા જીના છેદમાં જી ગુણ્યા 100 કરશો તો શું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 0.011 ગુણ્યા 100 કરશો તો 2 પોઈન્ટ ખસી જશે એટલે 1.1% આવશે. તો ડેલ્ટા જીના છેદમાં જીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 1.1% મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. બીજા ઘણા બધા ક્વેશ્ચન છે. તમારી પાસે કોઈ સારામાં સારું મટીરિયલ્સ હોય તો એની અંદર ઘણા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપેલા છે. એક ક્વેશ્ચનને તમારે સોલ્વ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. અને કોઈ તમને ક્વેશ્ચન ન સમજાણો હોય, મુશ્કેલી પડતી હોય તો મને કોમેન્ટમાં ઇન્ફોર્મ કરજો, તો હું તમારા એ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડીશ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.